હેલો મારા કલેજાઓ, સ્વાગત છે તમારું એક મારા નવા મિની બ્લોગમાં। આજે તો આપણે જવાનું હતું માંગરોળ। પહેલા આવી ગયો વિવેકભાઈને લેવા, પણ એ રમતો તો ફ્રી ફાયર। હાલ 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 જલ્દી બહાર નીકળ કરીને આપણે જવાનું છે માંગરોળ। પછી આવી ગયો દુકાનેથી પૈસા લઈને નીકળી ગયો ડાયરેક્ટ માંગરોળ જવા માટે। એકચ્યુઅલીમાં તમે લોકો એ વસ્તુ નહીં જોઈ, તમને બધી બતાવી દઉં। મિયાઉ આપણે પ્યાગો રિક્ષામાં બ્રેક ઓછી લાગતી હતી એટલે આવી ગયો વિશાલભાઈના ગેરેજે। પછી કરાવી નાખી બ્રેક રિપેર। વિશાલભાઈ કે આજ તો ઉડે તો જા। પછી કરી નાખી બ્રેક ટાઈટ। વિશાલભાઈને કે પછી કે આવજો, આપણા કલેજાનું ગેરેજ બતાવી દઉં તમને। પછી પહોંચી ગયો ડાયરેક્ટ સન્નામાં। પછી લઈ લીધો માલ ત્યાંથી આપણી દુકાનનો। બિલ જોઈ લેજો, ન દેખાય તો ઝૂમ કરી લેજો તમે તમારે। પછી મયુરભાઈને વળગાવી દીધો ડાયરેક્ટ ખાંડના બાચકા ભરવા। પછી આપણે માલ લઈને નીકળી ગયા ડાયરેક્ટ ઉજેભાઈની દુકાને, કેમ કે આપણે અહીંયાથી પંખો લેવાનો હતો। પૂગી ગયો આપણા કલેજાની દુકાને, લઈ લીધો, ન્યુ એડિટ કરી લીધો આપણે પંખો। કઈ ઘટે નહીં હો, ઉડે તો જા। પછી નીકળી ગયા દુકાને જવા માટે। પહોંચી ગયા આપણી દુકાને તો પહોંચી ગયા। તો પછી આપણે પાછો માલ ખાલી કરીને નીકળી ગયા ડાયરેક્ટ માંગરોળ જવા માટે, કેમ કે આપણે જે પંખો લીધો તો એમાં આપણે મજા ન આવી। પછી આપણે લેવાનું હતું કુલર, લઈ નાખ્યું કુલર। ન દેખાય તો ઝૂમ કરી લેજો। પછી ચાલુ કરી દીધું દુકાને આવીને ડાયરેક્ટ કુલર, ઠંડી હવા આવે। બીજા ભલે જે કહેતા હોય, મારું કહેવાનું એ છે કે પૈસા વધારે ઠીક, બાકી જયરામ આપી। આ કુલર લેવાનું મેન કારણ એ હતું કે ફ્રી ફાયર રમો ને ત્યારે મોબાઈલ ગરમ ન થવો જોઈએ, બસ। આપણો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરતા જાજો।